ફાઇનલી આપણે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને હું જાઉં છું, તમે જોઈ શકો છો બસ વાંચી ગયો. હું ક્યાં જવાનું છે તમે કમેન્ટ કરી દેજો. ઓકે, લોંગ ડ્રાઈવ છે એટલે મિનિમમ 100 કિલોમીટર જેટલું હશે જ તે. ઓકે, તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બધા બન્યા રહેજો. ને આપણે અહીંયા રેસ્ટ કર્યો છે તો જઈએ. આ બસ છે આપણી, જો અહીંયા રહી ઓલી. હા ચાલો. હાલો અને અહીંયા પપ્પા છે બેઠા ટકાટક. ના અરે ના, કોઈ બાકી નથી મારા ભાઈ. આવી ગયા છે ક્યાં આપણે? પાળિયા. જો આમે રહ્યું ઓલું બોર્ડ. અને પછી જવાનું જ છે આપણે સામે. હું આવ્યો તો અમરેલી બાજુ, એ તો તમને હું કહેતા ભૂલી ગયો. તો હજી વિડીયોમાં સુધી બધા બન્યા રહેજો. ઓકે, અને ઘોડાપોડા પણ છે અને હાઈવે છે. ઓકે, ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. તો 3-4 કિલોમીટર હતું એ ખાલી. 3-4 કિલોમીટર હતું બાપા. હાલી ગઈ આપણે. ચાલો બા રિક્ષાવાળાને હવે અલવિદા કહી દેવી. અને આપણું સામે છે સંગુ માસીનું ઘર. ઓકે, જવલી બાલી રહી. તો ચાલો આ પહોંચી ગયા છે આપણે. ઓકે, ના અહીંથી કયો રસ્તો જવાય એ આપણને ખબર નથી. हाँ हाल तो चलिए चलते हैं. ચાલો પહોંચી ગયા આપણે. સાહિલ કેમ છે? મજામાં ને? ફૂલ મજામાં. આ તારી દુકાન છે? હે, આમ એટલી મોટી. આમ જો મિત્રો કેટલી મોટી દુકાન. મારા માસીની દુકાન છે આ. અને અમે આવ્યા છે અમરેલીથી પણ આગળ સોનારી કામ છે ને, ત્યાં આવ્યા છે. અને આ છે દક્ષભાઈ. દક્ષ એ નહીં બોલે, બોલ તો ખરા. હું છું એ તો શરમાઈ ગયો. જોત ખરા. તો આમ જો આપણે છે, આપણે તો એટલી જ છે. પણ એ મારી માસીને જો આખો રૂમ જ જોઈ લો તમે, એટલી મોટી દુકાન છે. એમાં મારે 5x કરીને દેખાડવું પડશે. ઉભા રહો. ગોટલે જો અહીંયા મારા માસા માવા વાળતા હોય. જોઈ જો હોપારી પણ જોઈ શકો તમે. સાહેબ તું માવા બનાય કે ન બનાય? હે વાહ. હાલો ભાઈ, હોપારીનું મશીન હોપાર જોયું. ફૂલ કારીગર હો બાકી. હા તો આમે ભૂકો થાય. જો કટિંગ જોવો તો પપ્પા. સારું કટિંગ થાય જો પપ્પા. જો
વાહ કેમ પણ પાછું અમારા માસીના છોકરા છે જો આ નામ સાહિલ છે આ નામ દક્ષ છે ઓલી નામ આસુડી અમારા માસા કેમ છે તો વાંધો નહીં તો ચાલો હવે આપણે જમવાનું થઈ ગયું છે અને આ પપ્પા રેસ્ટ કરે છે હા બે માસીના છોકરા જો સામે ટેસ્ટ બધું પાથરે છે અને અમારા માસી પણ આવ્યા હું એ કરે એ બધા હાલો જોઈ શકો તમે અમારા માસીનું ઘર છે આવડું મોટું ટેમ્પો પણ એનો છે આ પણ એનો છે ટેમ્પો એક બોલેરો છે જોઈ શકો અહીંયા છે હજી એટલું છે મોટું ઘર જોઈ લ્યો એટલું મોટું ઘર ઓકે આપણે છે એટલું જ મોટું ઘર છે એનું છે જોઈ શકો તમે જો અમે અમારું હવે જમવાનું પાથરી દીધું છે પછી જમી લઈએ પછી આપણે મળીએ ઓકે વિડીયોમાં તો બન્યા રહીશું તો ચાલો હવે જવાનું છે ઘર બાજુ જો ઓલું ઝાડું દેખાય નહીં મારા માસીનું ઘર છે અને ચારે બાજુ ઝાડવા નકરા બાવળિયા તો હાલીને હવે આવી છીએ અમે અહીંથી 3 કિલોમીટર જ છે બસ એવું વધારે નથી હાલે એકશું બરાબર તો ચાલો આવી હા 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 મજા આવી ગયો પણ યાર ગામડામાં હાવ સુકૂન જ મળે એમાં કાંઈ ઘોંઘાટ જ નહીં કાંઈ ટીપી એવું કાંઈ નહીં કા એ તો હાલ્યા જાય એ ટેસ્ટથી ચાલો તો હા 70 રૂપિયા મને દી થાય બોલો 70 રૂપિયામાં આપણે ક્યાં સુધી પહોંચીએ ખબર છે આપણે બસ સ્ટેન્ડે વટી જાય આપણું સિયોરનું કે નહીં એટલા 71 ઓ ભાઈ આ શું છો કોણો મરી ગયેલો છે કાંઈ હાલો અંદર રહેજો બધા ચાલો કણો ભણો મરી ગયેલો છે અને વાવ બોલડા જો લઈ લે એકાદું પપ્પા એકાદી રિક્ષા આવે છે પપ્પા 70 રૂપિયા લે તો ઠીક તો વાંધો નહીં હાલો ભાઈ રિક્ષા મળી ગઈ છે યાસ મજા આવે જો કેવું લોકેશન જોઈ શકો તમે મસ્ત છે ને ઉપર આવી હાલો દાદા કે હાલો તો ચાલો મિત્રો આપણે અમરેલીની બસ આવી ગઈ છે જો તમને દેખાઈશ જોઈ શકો તમે ચાલો આમાં બેસવાનું છે બસમાં આપણે ઓલે જોઈ રહ્યા હતા ફાઇનલી આપણે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડે અમરેલીથી અમારા માસીના ઘરેથી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અમરેલી હવે અમરેલીથી હવે આપણે સિહોરની ગોતવાની છે તો વિડીયો માર સુધી બધા બન્યા રહેજો ઓકે અને ફૂલ ગારો છે હાલો ભાઈ બસ સ્ટેન્ડ પહોંચ્યા છે અને બસની રાહ જોઈએ છે મારા પપ્પા એમ તો પૂછવા જશે હવે જોયો હું થાય છે હવે ભગવાન તો ચાલો મિત્રો ઓહે બ્લુ બુદ્ધા બ્લુ બુદ્ધા તો ચાલો હવે આપણે બસમાં બેસી ગયા છીએ અને હવે સીધા આપણે સિંહો ઓકે તો વિડીયોમાં આ બધું બધા બન્યા રહેજો બસમાં જે કાંઈ સારું લોકેશન આવશે એ તમને દેખાડશું ઓકે તો ચાલો ગાઈસ આપણે હવે બ્લોગ ઓન કરી નાખીએ 10 વાગ્યે જશે રાતના અને આપણે દ્વારકાવાળા જય દ્વારકાધીશ લખી નાખજો મારો અવાજ સાંભળીને તો તમને ખબર પડી જ ગયા છે કે ભાઈ થાકી ગયા છે ફૂલે ફૂલ હા કપડાં બપડા કેવા લાગી તો મને કહેજો યાર કોમેન્ટ કરી દેજો ઓકે જોઈ શકો તમે ઓકે હા ખીચું પાછું અહીંયા આવ્યું તો અહીંયા
અહીંયા ખીસવાય વાહ ભાઈ વાહ. હવા પાંચે ને પોણા પાંચ હવા પાંચે બસ મળી હવા પાંચે એ ભાઈને પૂછ્યું અમે કે બસ મળશે કે નહીં મળે કે ઘડીક બે હોય કે હવા પાંચે કે બસ મળી થશે એ કે હા વાંધો નહીં 1 કલાક બેઠા અમે ત્યાં અમારો ટાઈમ વેસ્ટ થઈ ગયો અને બીજું એ કે બસે ચૂકાઈ ગઈ અમારી એટલે ઘાણી થઈ ગઈ વધારે અમારે પછી 6 વાગ્યાની બસમાં બુકિંગ કરાવીને એમ ટાસ્કથી આવે હું તો ભૂલી ગયો તો મજા આવી ગઈ પછી કાંઈ રેકોર્ડિંગ કર્યું નહીં પછી મેં તો હાલો સીધો બ્લોગ જ એન્ડ કરી નાખ્યું ઘરે જઈને અવાજ તો જો મારો આમ બેસી ગયો સારો તો મળે હવે કાલના બ્લોગમાં કાલ છે પાછી ખીર એટલે મજા આવશે ઓકે વિડીયો જોઈએ રાખજો મજા આવશે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટમાં છે દ્વારકાધીશ લખી નાખજો મળીએ આપણે કાલના બ્લોગમાં